પડઘમ વચ્ચે સીએમ વિસાવદરની મુલાકાતે મુખ્યમંત્રીએ 94 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી। 57.13 કરોડના વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને 6.95 કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કર્યું છે। માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા પણ ગજવી। તમારું સેટ થઈ જાય મારું સેટ થઈ જાય તો લોકોને સરળતા થઈ જાય, બીજું કંઈ નહીં। આનંદ છે ને? જોરથી બોલો, બધાને આનંદ છે ને? કઈ સમસ્યા હોય તો પૂરી થઈ જશે, તમારે ચિંતા કરવાની નથી, અમારા સુધી પહોંચાડો બસ, બીજી કઈ વાત નહીં। આપણે બધાએ એવી સ્થિતિ જોઈ છે કે જિલ્લામાં મુખ્ય મથકેથી ગામમાં આવવાનો પાકો રસ્તો પણ ન હોય, વાડું ટાઈમે પણ વીજળી ન હોય અને દવાખાનાની તો વાત જ ક્યાં કરવી। આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં સેવાદાયિત્વ સંભાળ્યું અને સંકલ્પ કર્યો કે ગુજરાતના છેક છેવાડાના ગામ સુધી પાકા રોડ રસ્તા મળે, કનેક્ટિવિટી થાય, 24/24 365 દિવસ વીજળી મળે, અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ મળે એવી વ્યવસ્થા ઊભી કરી। કીધું એમ કે નવા જે કામો છે 634 કરોડ રૂપિયાના કામો આપણે લીધા છે। એમાં જુદા જુદા વિધાનસભામાં એટલે કે જુનાગઢ વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તાના 16 કામો છે, એમાં 34 કરોડ રૂપિયા ફાળવ્યા છે। માણાવદર વિધાનસભામાં 43 કામો છે, એમાં 137 કરોડ રૂપિયા ફાળવ્યા છે। કેશોદ વિધાનસભામાં રોડ રસ્તાના 33 કામો છે, એમાં 76 કરોડ રૂપિયા ફાળવ્યા છે। માંગરોળ વિધાનસભા વિસ્તારમાં 46 કામોની સામે 70 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિસાવદર વિધાનસભામાં 81 કામોની સામે 55 કરોડ રૂપિયા ફાળવ્યા છે। અને સાથે સાથે એક હોસ્પિટલ જે મંજૂર થઈ છે એના માટે 27,000 ચોરસ મીટર જમીન પણ ફાળવી દીધી છે। એટલે હવે આ હોસ્પિટલ બનાવવા માટે તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ। તમે જેટલું બને એટલું, અહીંયા કલેક્ટરશ્રી બેઠા છે, ડીડીઓ બેઠા છે, આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિ બેઠા છે અને આપ બધા બેઠા છે। હવે તમે જેટલી ઉતાવળ કરશો એટલી આ ઝડપથી હોસ્પિટલ આપણે બનાવી। પોતાના કામો માટે તો અહીંથી જાહેરાત થઈ અને હજી થવાની છે, પણ રાજ્યમાં માર્ગ ગામડાના લોકોને સારા મળી રહે એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ઉદાર હાથે રાજ્યભરમાં જ્યાં જ્યાં રસ્તાઓના પ્રશ્નો છે ત્યાં રસ્તાના કામો મંજૂર કરે છે અને રસ્તાના પણ આપણને સારી સુવિધા મળે એના માટે સરકાર પૂરતી પ્રયત્નશીલ છે। આપ બધા જાણો છો એમ પીવાના પાણીનો પ્રશ્ન આ વિસ્તારમાં જુનાગઢ જિલ્લામાં દરેક વિધાનસભામાં રોડ રસ્તાઓના પ્રશ્નો ખૂબ છે। મારી વિનંતી છે કે અત્યારે જે કામો થયા છે, જેમના કામો આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે, એ સિવાયના પણ રસ્તાઓના કામો હજુ ઘણા બાકી છે। એ પણ મારી આ વિસ્તારના સાંસદ તરીકે આપ પાસે માંગ